નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેવટે વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે અને લગભગ આજે રાજ્યસભામાં પણ પસાર થઈ જશે. અ, લોકસભામાં રાત્રે 2 વાગ્યા સુધી ગરમાગરમી ચાલી. બંને પક્ષોએ ઘણી બધી જાતભાતની દલીલો કરી. સોનિયા ગાંધી ખૂબ નારાજ થઈ ગયા અને ઘણા દિવસો પછી એમણે મોઢું ખોલ્યું અને એવું કહ્યું કે આ તો મુસ્લિમોને ખૂબ મોટો અન્યાય થયો છે. આ વકફ બિલ શું છે અને એ પસાર થવાથી એની ઇફેક્ટ શું થશે અને એમાં મુસ્લિમોએ ડરવા જેવું છે કે નહીં, એ બાબતે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, પહેલા તો આપણે થોડુંક સિમ્પલી એક દર્શકોને સમજાવવાની જરૂર છે કે ભાઈ વકફ બિલ ઘણા વખતથી વકફ બિલનું ચાલ્યા કરે છે. આજે લોકસભામાં પસાર થઈ ગયું, કદાચ રાજ્યસભામાં મોટે ભાગે પસાર થઈ જશે અને કોર્ટમાં ચેલેન્જ નહીં કરવામાં આવે, કરશે જ કોઈ ચેલેન્જ તો થોડું લંબાશે. પણ એક્ઝેક્ટલી તો આમાં જેમ આપણે યુનિફોર્મ સિવિલ કોડ બાબતમાં ગેરસમજ ફેલાવવામાં આવી હતી, એ જ રીતે આમાં ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે. આમાં પોલિટિકલી બેનિફિટ મુસ્લિમ મત માટે અખિલેશ યાદવથી માંડીને અસાદુદ્દીન ઓવૈસી સુધીમાં બધા પ્રયત્ન કરી રહ્યા છે. એક્ઝેક્ટલી આમાં ખરેખર તો આ વકફ બિલ છે શું અને એમાં મુસ્લિમોને કઈ રીતે ફાયદો છે? પહેલા તો વિક્રમભાઈ, હું તો એવું માનું કે બધાએ દેશના 140 કરોડ નાગરિકોએ એ વસ્તુ જાણવી જોઈએ કે આ વકફ એટલે છે શું, વકફ આવ્યું શેના માટે, એનો મુખ્ય ઉદ્દેશ શું હતો. કે કોઈ પણ એક સમાજના પછાત લોકોને, પાછળ રહી ગયેલા લોકોને, દલિત, પીડિત, શોષિત લોકોને મદદ કરવા માટેની સંસ્થા એટલે માઇનોરિટીઝમાં વકફ આપણે કહીએ. સીધી ભાષામાં સમજીએ તો સીધી એમાં સમજીએ તો એકચ્યુઅલી 1947માં ભારતના 2 રાષ્ટ્ર બન્યા. ભારત વર્ષના પાકિસ્તાન બન્યું જ્યાં મુસ્લિમ ઇસ્લામિક રાજ્ય થયું. ભારત બન્યું જ્યાં આપણે સેક્યુલર રાષ્ટ્ર તરીકે ઓળખાય. અને ત્યાર પછી હવે જોજો દર્શકો, આ વસ્તુ બરાબર સમજો. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે કેટલાક મુસ્લિમો ભારતના કેટલાક ભાગો છોડીને પાકિસ્તાનમાં જઈને વસે. મૂળભૂત રીતે એમની જે પ્રોપર્ટીઝ છે તે પ્રોપર્ટીઝ દ્વારા માઇનોરિટીઝને પ્રોટેક્શન આપવા માટે, માઇનોરિટીઝના નીચલા સ્તરના લોકોને આર્થિક રીતે સહાયભૂત થવા માટે, શોષિત પીડિત લોકોને મદદરૂપ થવા માટે, મહિલાઓને મદદરૂપ થવા માટે, બાળકોને મદદરૂપ થવા માટે આ વકફ બોર્ડ અમલમાં આવ્યું. હવે વકફ બોર્ડ સરખી રીતે ચાલે તો એનો ઉદ્દેશ બહુ જ સારો છે. આમાં વારંવાર સુધારાઓ થતા આવ્યા. એક જમાનામાં તો ઇન્દિરા ગાંધીને લતાડેલું. પછી 2014ની અંદર વકફમાં જે સુધારા યુપીએ સરકારે કર્યા, અને તે સુધારા યોગ્ય નહીં હતા. પરિણામમાં એવું આવ્યું કહ્યું કે વકફના નામે લૂંટફાટ ચાલુ થઈ. હું શબ્દ બરાબર વાપરું છું, લૂંટફાટ ચાલુ થઈ. આજે હવે દર્શકોએ બહુ બધું સાંભળ્યું હશે કે વકફે આગળી મૂકી તે જગ્યા એમની થઈ ગઈ, એવું વકફ બોર્ડ કરતું આવ્યું છે. વિવાદ ચાલ્યો મુંબઈમાં અંબાણીના બિલ્ડિંગ ઉપર, એન્ટિલિયા ઉપર, કે એન્ટિલિયાની જગ્યા તો કે વકફની જગ્યા છે. સિદ્ધિવિનાયકનું મંદિર તો કે વકફની જગ્યા છે. તામિલનાડુનું એક આખું ગામ તો કે વકફની જગ્યા છે. હવે વકફ બિલનો જ્યારે આ રીતે દુરુપયોગ થવા માંડ્યો, અને એ વસ્તુને બરાબર સમજો કે માઇનોરિટીઝ આખી નથી કરતી. આ વકફ ઉપર કબજો જમાવીને બેઠેલા કેટલાક લેભાગુ તત્વો જે માઇનોરિટીઝમાં છે. આજે તમે જોશો તો દરેક શહેરમાં રેલવેના પાટાઓની આજુબાજુ જગ્યા પચાવી પડાય છે. હિમાંશુભાઈ, એક તમને વચ્ચે રોકીને એક દાખલો મને યાદ આવ્યો, આપી દઉં દર્શકો માટે. કે થોડા સમય પહેલા વડોદરામાં એક પારસી અગિયારીના રક્ષણ માટે 2 મુસ્લિમ યુવકોને ત્યાં
પ્રોટેક્શન માટે કામ પર રાખવામાં આવ્યા હતા કે ભાઈ સચવાયેલી રહે પારસીઓની અગિયારીની જગ્યા. થોડા વખત પછી ત્યાં અમને આ બંને યુવકોએ તાગ્યું કે નમાજ પડવાનું કોઈ બીજું દૂર જવું નહોતું, એટલે ત્યાં જ એમણે નમાજ પડવાની શરૂ કરી. થોડા વર્ષો ગયા પછી એમણે ત્યાં દરગાહ બનાવી દીધી અને હવે આજે સંપૂર્ણપણે કબજો વકફનો થઈ ગયો છે પારસી અગિયારી પર. એટલે આવી ઘટનાઓ તો વિક્રમભાઈ બહુ બધી જગ્યાએ બની છે. માઝા ત્યાં મુકાઈ જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનાવી અને કર્ણાટકના ખેડૂતોની જમીનો આ વકફ બોર્ડે લઈ લેવાની ચાલુ કરી, એટલે લઈ લેવાના આદેશ બહાર પાડ્યા અને ત્યારે મોટું આંદોલન કર્ણાટકમાં શરૂ થઈ ગયું. એ ઓર્ડર પાછો લેવો પડ્યો. ત્યાંથી આ વિચાર કે આ વકફમાં સંશોધન જરૂરી છે. વકફનો અચ્છા, આઈડિયા બહુ સારો છે. હિમાંશુભાઈ, હવે એ જે સંશોધન છે આ બહુ અગત્યની વાત છે કે આ સરકારે એ કયા સંશોધનો કર્યા છે, કયા ફેરફાર કર્યા છે જેને લીધે વિવાદ થયો છે. હવે વકફના નિયમમાં એક સેક્શન 40 હતી. આજે આપણે કહીએ ને કે કોઈ બી જગ્યા ઉપર હાથ મૂકે એવું કશું થઈ શકશે. ટ્રાઇબ્યુનલ જે છે વકફ ટ્રાઇબ્યુનલ, એવું કહેવાતું કે આપણા દેશમાં ન્યાયપાલિકાથી બી સર્વોચ્ચ અગર કંઈ હોય તો તે વકફની ટ્રાઇબ્યુનલ છે. એટલે વકફે જે પણ જેની પર આંગળી મૂકી છે તેને તમે ક્યાંય ચેલેન્જ પણ નહીં કરી શકો. એટલે મારી પ્રોપર્ટી ઉપર વકફે જો આંગળી મૂકી કે આ વકફની પ્રોપર્ટી થઈ ગઈ તો હું એને સુપ્રીમમાં ચેલેન્જ બી નહીં કરી શકું. નહીં, એટલે આ જે બિલ છે એમાં સુધારામાં આ મુદ્દો લેવામાં આવ્યો છે. હા, એટલે હવે આ બધી વસ્તુઓ નહીં થઈ શકે, અમુક વસ્તુઓ નહીં થઈ શકશે. બીજું, વકફની પ્રોપર્ટી એટલે વકફ સામેના કેસ, વકફ સાથેના કેસ ખાલી તમે વકફ ટ્રાઇબ્યુનલમાં ચલાવી શકો, સામાન્ય ન્યાયપાલિકામાં નહીં. મારો ને તમારો કોઈ ડિસ્પ્યુટ હોય તો આપણે ન્યાયપાલિકામાં જઈએ છીએ. એનું એજ્યુડિકેશન જો લેન્ડનું કરવું હોય તો કલેક્ટર કરે, આપણે ત્યાં પ્રાંત કરે. પણ નહીં, વકફ કહી દીધું એટલે એ એક સર્વોચ્ચ થઈ ગયું. એને તમે સુપ્રીમમાં પણ નહીં ચલાવે. એ વકફની ટ્રાઇબ્યુનલ ની સાથે સાથે એ ન્યાયપાલિકામાં બી ચાલી શકશે. હવે અચ્છા, એ પણ એક સુધારો કરાયો છે. ઉપરાંત વકફની ટ્રાઇબ્યુનલ જે બનાવવામાં આવી એમાં નોન મુસ્લિમોને સ્થાન અપાયું છે. આઈએએસ અધિકારી એટલે ઉચ્ચ અધિકારીઓને સ્થાન અપાયું છે. લોના જાણીતાને એક સ્થાન અપાયું છે. સાથે સાથે મહિલાઓને સ્થાન અપાયું છે. એ પહેલી વખત મને લાગે છે મહિલાઓ મુસ્લિમ મહિલાઓને સ્થાન અપાયું છે. અને એને કારણે મુસ્લિમ મહિલાઓ ખુશ પણ છે, જે જાણકાર મુસ્લિમ મહિલાઓ ઘણી છે. બધી એવું નથી મુસ્લિમો નાખુશ છે વખતથી આ સંશોધનથી. એક સેક્શન છે આખું મુસ્લિમોનું કે જે લોકો આનાથી ખૂબ ખુશ છે. પણ અખિલેશ યાદવ ને સોનિયા ગાંધી શા માટે આટલા બધા નારાજ થઈ ગયા? સ્વાભાવિક છે સાહેબ, એમની વોટ બેંક તૂટી રહી છે. જ્યારે માણસનો ઘરાસ લૂંટાઈ જતો હોય, કોંગ્રેસે તો હંમેશા આ વકફના નામે હોય, એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, કોઈના કોઈ નામે. સાહેબ, હિન્દુ જ્યારે ઊભો થાય, એક કમ્યુનિટી જ્યારે ઊભી થાય અને એમનો હક માંગે, એમાં ખોટું શું છે? પણ અત્યાર સુધી આપણા દેશમાં બનતું એવું આવ્યું છે કે એક કહેવાતી પીસફુલ્સની કમ્યુનિટી, શાંતિપ્રિય લોકોની કમ્યુનિટી એટલે ઇસ્લામિક કમ્યુનિટી સર્વોપરી બનાવાઈ ગઈ હતી. બહુમતી હિન્દુઓએ એની પર નીચે રહેવું પડતું. એમાંનું એક ઉદાહરણ આ વકફ હતું. આજે જ્યારે વકફનું સંશોધન થઈ રહ્યું છે, જો તમને સીધી વાત કરું, તિરુપતિ મંદિરના એડમિનિસ્ટ્રેશન ટ્રસ્ટીઓમાં જો તમે મુસ્લિમો અપોઇન્ટ કરી શકતા હો તો પછી વક્ફ બોર્ડમાં કેમ નહીં? વૈષ્ણવ દેવી મંદિર ટ્રસ્ટ કેટલા વર્ષો સુધી ફારૂક અબ્દુલ્લા હતા એના ટ્રસ્ટી, તો પછી વક્ફ બોર્ડમાં હિન્દુ કેમ નહીં? જ્યારે આ સવાલો આજે બહુમતી કમ્યુનિટી પૂછે છે ત્યારે આ લોકોનો ઘરાસ લૂંટાઈ જાય છે. એમને એમ લાગે છે કે હજુ પણ દેશની સંપત્તિઓ ઉપર પહેલો અધિકાર મુસ્લિમોનો છે.
પણ સાહેબ જ્યારે 85% લોકો ઊભા થાય ને કે તમે એક્શન જ કર્યા કરો સતત, તો એક્શનનું રિએક્શન તો આવે જ. માફ કરશો. એટલે મારા હિસાબે આ જે વક્ફ સંશોધન બિલ છે ને, એ બિલ જે ઐતિહાસિક રીતે જે ભૂલ થઈ હતી અને ખોટું કાર્ય થયું, તેને સુધારવાનું પહેલું કદમ છે. અને હું આ રીતે જોઈ, આ બિલ સંપૂર્ણ નથી એ વાત તો હું માનું છું. આમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેમાં હજુ સંશોધનની જરૂર છે, સુધારાની જરૂર છે, પણ આ બિલથી એક શરૂઆત થઈ છે. અત્યારે ઇક્વાલિટીનો સિદ્ધાંત જે છે ને, અમને અમારા રાઇટ્સ આપો, બસ ધેટ્સ ઓલ. પણ હિમાંશુભાઈ, આ જે બિલના હિસાબે જે વિવાદ થયો છે અને એને કારણે સામાન્ય કદાચ મુસ્લિમો જેને બહુ ખ્યાલ નથી, ઊંડો અભ્યાસ નથી કરતો, કે મિસગાઈડ કરવામાં આવે છે વિરોધ પક્ષો દ્વારા, તો નરેન્દ્ર મોદીએ કોઈક એ એંગલથી વિચાર્યું તો હશે જ જયારે આ નિર્ણય લીધો ત્યારે, કે આના રિપોકેશન કેવા આવશે, આના રિએક્શન કેવા આવશે. તો મોદીને પોલિટિકલી આમાં કઈ રીતે તમે જુઓ છો, ફાયદો થશે, નુકસાન થશે, કે મોદીએ દેશહિતમાં કર્યું છે? મોદીને આમાં કોઈ ફાયદો કે નુકસાન દેખાતું નથી, કેમ કે જયારે 303 પરથી 240 થઈ ગયા ને ભાઈ, તે દિવસે એક નક્કી થઈ ગયું હતું. અને ત્યારે જે વોટિંગ થયેલું તેના ઉપરથી એ વાત નક્કી થઈ ગઈ કે લઘુમતી સંપ્રદાયે ક્યારેય ભાજપને વોટ આપ્યો નથી. આપણને ગમે કે ન ગમે એ વાત સ્વીકારવી જ પડે. 90% થી 92% લઘુમતીએ ભાજપ વિરોધી વોટ આપ્યો છે અને એકજૂટ થઈને વોટ આપ્યો છે. એનું પરિણામ આજે 240 છે. હિન્દુઓની પણ ભૂલો છે, બહુમતી કમ્યુનિટીની પણ ભૂલો છે, પણ સાથે સાથે આ પણ એક હકીકત છે. હવે આવી સ્થિતિમાં વક્ફ બિલ કેમ આવ્યું? યુસીસી ની જયારે આપણે વાત કરતા હતા, યુનિફોર્મ સિવિલ કોડ, બધાના હક સરખા. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પોતાની જાતને ખાલી મુસ્લિમોના કે મુસ્લિમોના ખાલી રખેવાળ એટલે અમે જ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, એવું કઈ રીતે માની લે છે? શું એ દેશના નાગરિક નથી? શું એ લઘુમતી કમ્યુનિટીને સરકારની, કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ નથી મળતો? બલકે એમને તો એમની જે સંખ્યા છે એનાથી વધારે પ્રમાણમાં મળે છે. પછી એ ફ્રી ઘર હોય, ફ્રી વીજળી હોય, ફ્રી નળ હોય, ફ્રી ટોયલેટ હોય, ફ્રી રાશન હોય, મળે જ છે એ લોકોને. ત્યાં આગળ જયારે ભેદભાવ નથી થતો, ત્યારે આવી સ્થિતિમાં તમે જે પૂછ્યું ને કે રાજકીય લાભ કે અલાભ, એ નરેન્દ્ર મોદી એના ઉપર ડિપેન્ડન્ટ જ નથી. 240 હોવા છતાં પણ સરકાર છે અને અડીખમ સરકાર ઊભી છે. હિમાંશુભાઈ, પણ આ એમના જે સાથી પક્ષો છે, ખાસ કરીને નીતિશ કુમાર અને આપણા નાયડુ, એ એ લોકોને પોતાની એક મુસ્લિમ બેંક, મુસ્લિમ વોટ બેંક કહો કે એક એમાં એ કહો, તમે જે કંઈ એને ગણો, પણ એ ડિપેન્ડન્ટ છે મુસ્લિમ મતો પર. તો એમણે પણ જયારે વકફ બોર્ડની ફેવરમાં કરી, તો એ બિહારમાં નીતિશ કુમાર કે આંધ્રપ્રદેશમાં નાયડુને આનાથી નુકસાન થશે? મુસ્લિમ મતો ગુમાવશે એ જરા લોકો? પણ નહીં થાય, જરા પણ નહીં થાય. આ લખી રાખજો તમે, જરા પણ નહીં થાય. કેમ કે મુસ્લિમોમાં એક વર્ગ, ચોક્કસ વર્ગ છે જે આ વક્ફ સંશોધનને પ્રોગ્રેસિવ માને છે અને સમયની માંગ છે એવું માનનાર છે. એટલે મુસ્લિમોમાં પણ જ્યાં સુધી વક્ફ સંશોધન બિલનો સવાલ છે, ત્યાં સુધી તેમનામાં પણ ફાંટા પડેલા છે. આ એક રૂઢિચુસ્ત મુસ્લિમો અને જે લોકો પરંપરાગત રીતે કોંગ્રેસની વોટ બેંક રહ્યા છે, સીધી વાત કરીએ, પોલિટિકલી વાત કરીએ, તો એને કારણે આ વોટ બેંક માટે આ બિલ અસહ્ય છે. કેમ કે ત્યાં એમનો ગરાસ લૂંટાઈ રહ્યો છે. જ્યારે ગઈકાલે આખો દિવસ ચર્ચા હતી એક રાષ્ટ્રીય ચેનલ ઉપર, અમારી સાથે સુન્ની વક્ફ બોર્ડના એક મહિલા સભ્ય હતા ઉત્તર પ્રદેશના, અને એમણે સ્વાગત કરતા કહ્યું કે વી વેલકમ ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ રાઇટ ડિરેક્શન. કે આનાથી અમારી જે દબાયેલી, શોષાયેલી મહિલાઓ છે, બાળકો છે, એ લોકોને બહુ ફાયદો થવાનો છે. કેમ કે ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે તમે વક્ફથી કંઈક વસ્તુ લઈ લો, પછી પણ એનું અમલીકરણ કરવા માટે તમને પ્રશાસનની જરૂર પડે જ છે. એટલે આમાં પ્રશાસનનો જ હાથ હોય તો એમાં ખોટું શું છે?
તો કામ વધુ સરળ બની જશે. એટલે એ રીતે જોઈએ તો તમે જે કહો ને કે બિહારમાં પછી સાહેબ મોદીએ એક તરફ વક્ફ બિલ લાવ્યું અને બીજી તરફ સોગાદે મોદી બી આપી. એ લેવા માટે તો બધા લાઈન ઉપર છે. સ્પેસિફિકલી નીતિશ કુમાર એક વર્ગ એવું નીતિશ કુમાર માટે એટલે એક રાજકીય નિરીક્ષકોને એક વર્ગ એવું માનતો હતો હવે તો ક્લિયર થઈ ગયું કે નીતિશ કુમાર કદાચ વકફ બિલને સપોર્ટ નહીં કરે, કારણ કે એને માટે બિહાર કાં તો જો કરશે તો એને એવું હશે કે ભાઈ ભાજપ વગર બિહારમાં એનું અસ્તિત્વ મુશ્કેલ છે, એટલે એને ના છૂટકે. વિક્રમભાઈ, તમે મને કહો, ગયા વર્ષના જૂન મહિનાથી આ રાજકીય નિરીક્ષકો સતત એવું કહેતા આવ્યા છે કે નીતિશ કુમાર પલટી મારશે, નીતિશ કુમાર પલટી મારશે. સરકાર બની ત્યારે કે એમને નથી ગમ્યું, એમને આટલા આ મંત્રીમંડળ જોઈએ છે એટલે આમ કરશે, આ વિભાગ જોઈએ છે એટલે આમ કરશે, નાયડુ આમ કરશે, તેમ કરશે. આજે કેટલો વખત થઈ ગયો એને. એવી જ વાર્તાઓ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે કરતા રહે છે. આ એક આખી ઇકોસિસ્ટમ છે એ લોકોને. આ મોદી વિરોધી ઇકોસિસ્ટમ છે. આમાં મોદી વિરોધી કે મોદી તરફી મારા હિસાબે તો કઈ છે જ નહીં. હું તો એવું માનું છું કે આજે હવે નીતિશ કુમાર એમનું પેલા જે કહેવાય ને કે ધોળામાં ધૂળ પડી, આપણે ત્યાં કહેવત છે ને, હવે નીતિશ કુમાર પોતાના ધોળામાં ધૂળ નહીં પડવા દે. આ લખી રાખજો તમે. અને હિમાંશુભાઈ, હવે આપણે છેલ્લો એક પ્રશ્ન આપણી આ ચર્ચામાં કે લોકસભામાં પસાર થઈ ગયું, રાજ્યસભામાં પસાર થશે, બરાબર, પછી એને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવશે તો વર્ષોના વર્ષ નીકળી નહીં જાય? ના, જરા પણ નહીં નીકળે. એક જ સેશનમાં એ આવી જશે, ડિબેટ આવી જશે. જ્યારે બંને હાઉસમાંથી પસાર થઈ ગયું હોય ને, ત્યારે જ્યુડિશિયરીની એ તાકાત નથી સાહેબ. When a law is being made, amendments are made in the House of Parliament. After that, Supreme Court cannot intervene. Okay, right. સીધી સાદી વાત કરી દઈએ તો જ્યાં સુધી નથી થયું ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ કરશે. કે જ્યાં આગળ દેશના રાજકર્તાઓએ કાયદો બનાવ્યો છે, કાયદામાં સંશોધન કર્યું છે, પછી સુપ્રીમ કોર્ટને કોઈ જે નથી, એ કાયદાને આધીન રહીને એને તો કામ કરવું પડે જ્યુડિશિયલ. જી બરાબર, એકદમ બરાબર વાત છે રાઈટ હિમાંશુભાઈ. સરસ વાત કરી આજે તમે ખૂબ જ. અને વકફ બોર્ડની કામગીરી શું છે, ખાસ તો ઘણા દર્શકોને ખ્યાલ નહોતો કે ભાઈ વકફ બોર્ડ શું છે અને બિલ શું છે, એમાં સુધારા શું છે, એ તમે સિમ્પલ સાદી ભાષામાં સમજી શકાય એ રીતે ભાષામાં જોઈએ તો વકફ બોર્ડ આપણે ત્યાં જેવી રીતે ધર્મસ્થાનોમાં ગરીબોને, પીડિતોને, શોષિતોને આપણે જે રીતે ભંડારો કરતા હોઈએ છીએ રોજ, જી, કે મંદિરોની બહાર લોકોને જમવાનું આપવામાં આવતું હોય છે. નહીં, તમે સરસ ભાષામાં કહ્યું અને સરસ સમજાવ્યું બધાને, એટલે બધાને ખબર પડવી જોઈએ સમજાના કે આને ખોટી રીતે સમજવામાં આવે છે કેટલાક લોકો અને ખોટો દુરુપયોગ. અને આજે આપણે એમને સાચેથી માહિતગાર કરાય કે સાચી વાત શું છે. ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ તમારો. થેન્ક યુ. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.